ઉર્મિલા માસી શું બનાવો હો? જો ઢોસા બનાવું છું. ઢોસા બનાવે ને? જો ખીરું તૈયાર કર્યું. દાળ, ચોખા, તુવેરની દાળ, મગની દાળ અને થોડી ચણાની દાળ પલાળીને રાખ્યું હશે ને? રાખ્યું મિક્સરમાં દળી દેવાનું. પછી ઢોસા કરવાના. જો હવે આવી રીતે બહુ ઢોસા પાડું છું. પછી જો આવી રીતે પછી આમ ગોળ 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 ફેરવવાનું એટલે મોટો થઈ જાય. સરસ બનાવ્યો. થઈ ગયું ને? આવી રીતે પછી એને શું કરું, મોરે મોરે થોડું તેલ લગાવવાનું એટલે ઉખડી જાય. ચાલ આવી તેલ તેલ થોડી વાર થોડો ફૂલ કરી દેવાનો, તપ્યો નહીં નાખું એટલે પછી થોડી વાર તપી જાય ને એટલે સરસ ઉકળે. પણ બહુ તપવાનું તો પછી પેલો થઈ જાય. નોન સ્ટીક જ હે ને? હા, નોન સ્ટીક ને તળિયું સારું થાય. મારે પેલી લાગતાની હશે ઉખેડું. ના ભાવ અને સારું થાય. સારો ઉખડો ચોટતો નહીં ને સારો. હજુ લાલ નહીં થયો. લાલ આપણે કરીએ ને તો સારો સરસ થાય. તેલ હોય ને બધું આમ સાઈડ મસ્ત જતું. ઉખડી જાય ને ફટાફટ તેલ લગાવો ને એટલે ઉખડી જાય. સરસ થઈ ગયું. તવી તપાનું એટલે પછી બધું ઉપર મસ્ત લાલ લાલ થઈ જાય. ક્રિસ્પી થઈ જાય. સરસ. ઢોસા ઇડલી ફટાફટ. 3 દાળ લીધી હે ને? 3 દાળ. એટલે મીઠો થાય. મીઠો નો સ્વાદનો અને આપણો સારું થાય. બગડે નહીં. મત કાયમ આવી રીતે મૂકવું. 2 પાલો ચોખા લેવાના, 1 પાલો તુવેરની દાળ,